હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો થઈ ગઈ છે સવાર, તો અમે જઈ રહ્યા છીએ ભાવનગર. તો આયુષી પૈસા ઉપાડવા ગઈ છે અને પહેલાં તો જઈશું અમે ઇસ્કોન ગાંઠિયા નાસ્તો કરીને પછી ભાવનગર જઈશું. તો જોડાયેલા રહો તમે બી વ્લોગમાં. આવી ગયું છે વણેલા ગાંઠિયા, ભાજી, થેપલા અને દહીં. ચલો ગાઈસ, તમે પણ અમારા જોડે સવારમાં નાસ્તો કરવા ઇસ્કોનનો. થઈને અને 5:15 બસ છે, તો ફટાફટ જમીન અને પછી ડાયરેક્ટ ભાવનગર. જમીન નાસ્તો કરી ચાલુ કરો, લેટ થાય છે. ગાંઠિયાને કોના જોડે ખાશો? પેલા ચટણી તો કાઢો. તમારી ચા આવી ગઈ છે. જલ્દી 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 જલ્દી. ગાઈસનો રોટી પતાવવાનું નોટ જલ્દી ઓનલી ધીમે ધીમે થાય. ઓનલી ધીમે ધીમે. હા, ઓકે, ડન. ચલો તો હવે અમે લોકો ખાઈ લઈએ, પછી તમને મળીએ. બાય. તો અમે આવી ગયા છીએ ઇસ્કોન અને હવે બસ આવશે તો હવે અમે જઈશું. શું કહેવાય, જઈશું. બસ આવશે પણ હજી તો બસની રાહ જોવી પડશે. હા, રાહ જોવી પડશે. એટલે બુકિંગ વાળી એટલે રાહ તો જોવી જ પડશે ને. 5:15 છે પણ અડધો કલાક તો લેટ જ આવે. અડધો કલાક તો સમજી જ લેવાનો. યસ. શું કહેશો આયુષી તમે? આયુષી કઈ નહીં કે આયુષી ઊંઘવા છે અત્યારે. હું તો સૂતો જ નહીં આખી રાત અને આયુષી બી થોડું સૂઈ ગઈ. પણ જુઠ્ઠું બોલે. હું તો સૂતો જ નહીં આખી રાત. કલાક તો ઘોડા બેસીને સૂઈ ગયા. એવું નહીં. હા, કઈ નહીં, તો બસમાં બેસીને પછી બ્લોગ કન્ટિન્યુ કરીએ. હા એ જ. અત્યારે તો બસની પાછળ જોવાનું કે ક્યારે આવશે બસ, ક્યારે આવશે. બીજું કશું. પહોંચીને મળીએ. હવે અમે લોકો સૂઈ જઈશું. બહુ હાલા આવે છે. અમે ફાઇનલી ભાવનગર આવી ગયા છીએ બસ સ્ટેશન ઉપર. હવે અહીંથી અમે જઈશું કાળાનાણા જઈશું. અને અત્યારે તો રિક્ષા લઈ લઈએ. દવાખાને જવાનું આવ્યું છે બતાવવા. વિચાર કરો, અમદાવાદથી ભાવનગર આવવું પડે. ફક્ત ભાવનગરથી અમદાવાદ જાય, અમારે અમદાવાદથી ભાવનગર આવવું પડે. શું કેવું આવ્યું? શું કરીએ હવે? કંઈ નહીં, તો હવે અત્યારે રિક્ષા પકડી લઈશું આપણે. મટાડી દેશે પણ ફરેથી રાખવી પડે. હા, મટાડી દેશે. બીજી વાર આવીએ છે. હા, તો એ બધું કરાવવાનું કીધું એટલે અમે બતાવીએ. સાબુમાં બીજો નહીં લેવાનો. મારે કોલેજ કરતી હતી એટલે દીકરીને મારે કરી જ દેવું પડે. તો મટાડી દીધું. તો ફાઇનલી અમે આવી ગયા છીએ કાળાનાણા. રિક્ષાવાળા કાકા બહુ સારી રીતે સમજાવી દીધું અમને બધું શું કરવાનું છે, ક્યાં શું ખાવાનું છે, કયા ફેમસ ગાંઠિયા છે, કઈ ફેમસ થાળી છે ગુજરાતી, બધું સમજાવી દીધું છે અમને. ક્યાં વાસી મળે ને ક્યાં તાજું મળે એ બી સમજાવી દીધું. વાહ, સારા હતા કાકા. કશું કે ખાવાનું ને એ બી સમજાવી દીધું છે. એટલે કાકાએ બધું સમજાવી દીધું, એ રીતે અમે ફોલો કરીશું. સારી સલાહ હતી સવારમાં. સાચી વાત છે. તો તમને બી દવાખાનું બતાવીએ. જો તમને બી કાંઈ એવો રોગ હોય કે કાંઈક એવું હોય દવાખાને એની ઇમરજન્સી, તો તમે બી અહીંયા એવી રીતે નહીં બતાવવાનું. તમને જ્યાં અનુકૂળ લાગે ને તમારે ત્યાં જ જવાનું. એવું? હા, એ તો છે, પણ તો બી આપણે કહેવામાં શું જાય છે? બધાને અમદાવાદથી સાચી વાત. આ તો ઠીક. હવે મારા ફેમિલીમાં એક્સપિરિયન્સ સારો છે એટલા માટે હું આવું છું. બાકી તો હું બી ગાડી નથી કે છે અમદાવાદથી અહીંયા ભાવનગર લાંબી જાઉં.
દવા માટે ખાલી. ઓકે અને એ બી હેરાન થતું આવવાનું. શું કે બસ માટે વહેલા સવારમાં ઉઠવાનું અને ત્યાં બસની રાહ જોવાની, બસ આવે ના આવે ટાઈમ ઉપર, બરોબર. અને હેરાન થતા 2,000 years later. અહીંયા કેટલા વાગે આપણે 4:30 ના ઉઠ્યા છીએ અને અહીંયા કેટલા વાગે 9 વાગે તો અહીંયા વિચારો ગાઈસ. પૂછે અચ્છા બાય આયુષી. ભાઈ હવે પબ્લિક બધી મારા સામે જોઈને એવું હા તો એમાં શું એટલે પબ્લિક જો હું તારું ઇન્ટરવ્યુ લઉં છું. ગાઈસ અમે લોકો અમારું કામ પતાવીને જઈએ છીએ હવે પાછા અમદાવાદ. વાગ્યા છે 12 સમથિંગ વાગ્યા છે. હવે પાછા રિટર્ન થઈએ છીએ અમદાવાદ જઈને તમને શાંતિથી મળીશું અને પછી બીજી આગળની ચર્ચા કરીશું તમારે. હર્ષુલ અલગ અલગ એંગલથી શોટ લઈ રહ્યો છે. શીખવું પડે ને બ્લોગિંગ કરતા. શીખવું પડે કેમ ના શીખવું પડે? શીખવાથી જ તે તમે આગળ જાઓ. બાકી ત્યાં ત્યારે જાઓ. એને તમે બી સલાહ લો કે શીખો, આગળ જાઓ, કામ કરો, મહેનત કરો. સાચી વાત છે. એક દિવસ તમારા જોડે એટલી મસ્ત એક નાની અમથી બી ગાડી આવી જાય ને તો તમારે આવી રીતે બસમાં હેરાન ના થવું પડે, ટ્રાવેલ ના કરવું પડે આવી રીતે. ગાડી તો હોવી જોઈએ, બાકી મજા ના આવે ગાડી. તમે હેરાન થઈ જાઓ. તો ફાઇનલી અમે ડાયરેક્ટ ઘરે જ આવી ગયા છીએ અને વાગ્યા છે 4:30 વાગી ગયા છે. સવારના 4:30 ઉઠ્યા હતા તે સાંજના 4:30 4:30 વાગી વાગી ગયા છે. હા કઈ નહીં, બહુ થાકી ગયા હતા એટલા માટે અમે લોકો ડાયરેક્ટ ઘરે આવી ગયા. અને જ્યારે પણ મને હોસ્પિટલ બતાવવાનું હોય છે ને સ્કિન અને વાળ માટે, તો ત્યારે અમારો આખો દિવસ આવી રીતે ટ્રાવેલમાં જ જતો રહે છે. અને આવી રીતે થાકી જઈએ એન્ડ બહુ ઓફ ધ ડે. થાકી બહુ થાકી ગયા. બસ પર ટ્રાવેલ કરવું હાર્ડ પડે ભાઈ. સાચી વાત છે. અને આજે તો જતા અને આવતા બંને ટાઈમ ડ્રાઈવર પણ બહુ હેવી હતા. ફટાફટ પહોંચાડી દીધા ને ફટાફટ લાવી બી દીધા. કઈ પણ નહીં, બીક લાગતી હતી ખરી, ટર્ન એવા મારતા હતા. કઈ નહીં. તો તમને આ વિડીયો ગમ્યો હોય, અમારો આજનો બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર અને અને સબસ્ક્રાઇબ subscribe કરી દેજો. તો મળીએ છીએ આપણે નવા બ્લોગમાં. ત્યાં સુધી બાય.